मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूली भद्राद्या जैनो धर्मस्तु मंगलम। स्थूल ब्रह्मचर्य व्रत અને ચોથું નામ છે સ્થૂલ મૈથુન વિરમણ વ્રત। બરાબર, આવા એના નામો છે અલગ અલગ કે બ્રહ્મચર્યનો અર્થ શું થાય છે? બ્રહ્મ, બ્રહ્મ એટલે કે આત્મા, બરાબર, બ્રહ્મ એટલે કે આત્મા, બ્રહ્મ એટલે કે આત્મિક ગુણોમાં, અને ચર્યા એટલે કે રમણતા કરવી। એટલે બ્રહ્મચર્ય એટલે શું કે આત્મિક ગુણોમાં રમણતા કરવાનું, એનું નામ છે બ્રહ્મચર્ય। અને અબ્રહ્મચર્ય એટલે શું? અબ્રહ્મ એટલે કે આત્મિક ગુણોમાં રમણતાને ત્યાગીને શેમાં રમણતા કરવાની? પૂતગલોના ગુણોમાં રમણતા કરવાની। આત્મિક ગુણોમાં રમણતા ત્યાગીને પૂતગલોના ગુણોમાં રમણતા કરવાની। અને પૂતગલોના ગુણો શું છે? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ, બરાબર। એટલે અબ્રહ્મ સેવનમાં શું થાય છે? વિજાતિ શરીરના, વિજાતીય વ્યક્તિના શરીર રૂપી જે પૂતગલો છે, તો પૂતગલોના શું હોય? ગુણધર્મ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ। તો એની અંદર આસક્તિપૂર્વક, રસપૂર્વક ભોગવટો કરવો। અહીંયા આપણે જોઈ રહ્યા છીએ આ પૂતગલોના ગુણધર્મો છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અને શબ્દ, બરાબર। તો આત્મિક ગુણોમાં રમણતા છોડીને, એમાં ચર્યા છોડીને ક્યાં ચર્યા કરવાની? જે વિજાતીય શરીરના જે શરીરરૂપી પૂતગલો છે, તો એના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અને શબ્દ, તો એની અંદર આસક્તિપૂર્વક ભોગવટો કરવાનો, તો એને શું કહેવાય છે? અબ્રહ્મનું સેવન કહેવાય છે। એટલે અહીંયા 5 ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત બનીને પ્રવૃત્તિ કરવી, તો તેને જ અબ્રહ્મ સેવન કહેવાય છે, બરાબર। તો 5 ઇન્દ્રિયના વિષયો શું છે? તો તે તો પૂતગલોના આ 23 ગુણધર્મ જ છે, બરાબર। એટલે જે આ પૂતગલોના આપણે જે અહીંયા ગુણો જોયા, તો એને ટોટલ કરશું તો 23 જે આવે છે, તો આ 23 પૂતગલોના ગુણધર્મો તે જ આ 5 ઇન્દ્રિયોના 23 વિષયો કહેવાય છે, બરાબર। અને આત્માના ગુણોના ભોગવટો ત્યાગીને આ 5 ઇન્દ્રિયના 23 વિષયોમાં, એટલે કે પૂતગલોના 23 ગુણોમાં રમણતા કરવી કે ચર્યા કરવી, તેનું જ નામ છે અબ્રહ્મનું સેવન, બરાબર। અને આ પાપનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઈએ તો તેને શું કહેવાય છે? બ્રહ્મચર્ય વ્રત કહેવાય છે। એટલે માત્ર બ્રહ્મ એટલે કે આત્મામાં ચર્યા કરવી, પણ પૂતગલોના ગુણોમાં ચર્યા કરવાનું ત્યાગ કરવાનું છે આપણને। આ બ્રહ્મચર્ય વ્રત તે એકમાત્ર ઉત્કૃષ્ટ રીતે પાલન કરવાથી શું થાય છે? જીવ થોડાક ભાવોમાં જલ્દીથી મોક્ષને પ્રાપ્ત કરી શકે છે, બરાબર। અને એટલા જ માટે આ બ્રહ્મચર્ય વ્રત તે બધા જ વ્રતોમાં કેવું છે? શિખર સમાન છે, રાજા છે, બધા જ વ્રતોમાં તે રાજા સમાન છે। અને આત્મિક ગુણોના ભોગવટાનું સુખ તે કેવું છે? તે જ સાચું સુખ કહેવાય છે, બરાબર। પણ બીજી તરફ આપણે જોઈએ તો શરીર રૂપી જે પૂતગલોના જે ભોગવટો કરતા હોઈએ, તો એનું સુખ જે છે, તો તે કેવું છે? તે કાંઈ સાચો સુખ નથી, તે માત્ર ભ્રમ છે, તે ક્ષણિક છે અને મોહનીય કર્મની ઝાડ છે, બરાબર। કારણ કે તે આગળ ભયંકર સુખ આપનારું બને છે, ભયંકર દુઃખ આપનારું બને છે। કોણ બને છે દુઃખ આપનારું? જે શરીર રૂપી પૂતગલોના ભોગવટામાં જે સુખનો આભાસ થાય છે, તો તે આગળ જઈને ભયંકર દુઃખ આપનારું બને છે। એટલે તે કાંઈ સાચો સુખ કહેવાતું નથી, તે માત્ર ક્ષણિક છે, બરાબર। એટલે જ આપણને આ 5 ઇન્દ્રિયોની જે ખોટી માંગણીઓ છે, તો તેને પૂરી કરવાનું આપણને સ્ટોપ કરી દેવું જોઈએ, બરાબર। કારણ કે સાચે તો શરીર અને ઇન્દ્રિય તે તો આત્માના નોકર કહેવાય ને। તે શરીર અને ઇન્દ્રિય શું આત્માને એમણે શું બનાવી દીધું છે? આજે શરીર અને ઇન્દ્રિય એમણે આત્માને જ નોકર બનાવી દીધું છે, બરાબર। પણ આત્મા કોણ છે? આત્મા તો આપણે પોતે છીએ, આપણે પોતે જ માલિક છીએ। તો આ ઇન્દ્રિયોની જે ભડકતી વિષય વાસનાને તૃપ્ત કરતા આપણે એને તૃપ્ત કરતા જ રહીશું ને, તો પછી આત્મા પ્રદેશો, એટલે આત્મા તો બહુ દુઃખી થશે અને આત્માના પ્રદેશોમાં ભયંકર આંદોલન પેદા થશે, અને તેના કારણે પછી શું થશે? ચીકણા કર્મનું બંધ થશે। એટલે ઇન્દ્રિયોને અને શરીરને જો એને સુખી કરશું, તો પછી આત્માને ભવ રડવું પડશે, બરાબર।
એટલે આપણને ઇન્દ્રિયોને શરીરને સુખી કરવા પાછળ આપણને ભાગવું ન જોઈએ, પણ એનાથી શું થશે? આત્માને ભાવ રડવું પડશે, દુઃખી થવું પડશે, એ પણ નરકમાં, નરક ગતિમાં અથવા તો દુર્ગતિમાં એને ભટકવું પડશે. તો એટલા જ માટે આપણને બ્રહ્મચર્ય વ્રતનો પાલન કરવું આવશ્યક છે. બરાબર. હવે આ જે ભડકતી જે ઇન્દ્રિયોની જે તૃષ્ણા છે, તો તેને નાશ કરવા માટે શું ઉપાયો છે? કુસંસ્કારોનો આપણને તો નાશ કરવાનો, કુસંસ્કારોને નાશ કરવાનું. એમાં શું આવે છે? મૈથુન સંજ્ઞાની જે ખોટી આદતો છે, તો તેને નાશ કરવાની. બરાબર. પછી બીજું છે, કુનિમિત્તોથી આપણને દૂર રહેવા માટે પ્રયત્ન કરવાનો, કારણ કે તેઓ સત્તામાં રહેલા કુસંસ્કારોને જગાડે છે. શું કરે છે કુનિમિત્તો? એ જે સત્તામાં રહેલા જે કુસંસ્કારો રહેલા છે ને, જે બેઠેલા છે, તો તેને જગાડે છે. બરાબર. એટલે કુનિમિત્તો માં કોણ કોણ આવી જાય છે? વિગયો આવી જાય, એવા આહાર આવે, માદક આહાર આવે તો તેનો ત્યાગ કરવાનો. પણ શું કરવાનું? આંબિલ જેવા તપ આપણને કરવાના. બરાબર. અને બીજું, અશ્લીલ દૃશ્યો વગેરે જોવાનું ત્યાગ કરવાનો. પછી ત્રીજું આવે છે કુવિચારો. તો કુવિચારો ક્યાં ઉપજે છે? તો તે મનમાં ઉપજે છે. બરાબર ને? તો મન કેવું છે? મન એક ટેપ રેકોર્ડર જેવું છે. કેવું છે મન? એક ટેપ રેકોર્ડર જેવું છે કે એ ખરાબ વિચારોને રેકોર્ડ કરે છે. પહેલાના જે થયેલા પાપ કૃત્યો હતા, તો તેને એ રેકોર્ડ કરે છે અને તે ખરાબ વિચારોને પાછા લાવ્યા કરે છે મનમાં. બરાબર. મનનું એ જ કામ છે. એટલે આપણને શું કરવાનું? મન ઉપર અંકુશ મૂકવાનું. જ્યારે પણ ખરાબ વિચારો આવે તો ત્યારે જાગૃત થઈને ત્યારે જ એને સ્ટોપ કરી દેવાનું. એ ટેપ રેકોર્ડરને સ્ટોપ બટન દબાવી દેવાનું અને શું ચલાવવાનું, શું પ્લે કરવાનું? કારણ કે મન એવું ટેપ રેકોર્ડર છે કે ક્યારેક બંધ થવાનું નથી, ચાલ્યા કરવાનું છે. તો ખરાબ જ્યારે પ્લે થતું હોય છે રેકોર્ડિંગ, તો ત્યારે શું કરવાનું? સ્ટોપ બટન, પોઝ બટન દબાવી દેવાનું અને સારા વિચારો એ ચલાવવાના. બરાબર. તો એ જ એક સારું એક ઉપાય છે કે જેનાથી કુવિચારો ઉપર અંકુશ મૂકી શકાય છે. બરાબર. સારા વિચારોમાં એટલે ધર્મ ધ્યાન વગેરે એ કરવાનું. બરાબર. ધર્મની ભાવના ભાવવાની, એવી રીતે કરવાનું. કારણ કે મનને કમ્પ્લીટલી સ્ટોપ કરી દેવાનું, શૂન્ય અવકાશ પામવાનું તે કઈ ઈઝી નથી અને તે પોસિબલ નથી આપણી ભૂમિકામાં. બરાબર. એટલે આપણને શું કરવાનું? શું વિચારો લાવવાના. પૂર્વે કરેલી જે વિષય વાસનાનું સેવન તે વારંવાર યાદ કરાવે છે અને ખરાબ વિચારોને પાછા લાવ્યા કરે છે. અને એના કારણે મન દ્વારા શું થાય છે? કુવિચારોથી શું થાય છે? સત્તામાં રહેલા જે કુસંસ્કારો જે છે ને પડેલા, તો તે જાગી જાય છે. એટલે આપણને આ ત્રણ કુસંસ્કારો, કુનિમિત્તો અને કુવિચારો, આ ત્રણે નિયંત્રણમાં રાખવું આવશ્યક છે. બરાબર. હવે આપણે આગળ વધશું તો એમાં આપણે શું હવે જોઈશું? કે બ્રહ્મચર્ય વ્રતનું સુંદર પાલન કરવા માટે આપણને પાંચ મહાવ્રતધારી સાધુ ભગવંતો છે અને તેમજ જે પણ વ્રતધારી ભાવ શ્રાવકો છે, તો એમણે કયા 5 પ્રકારની ભાવનાઓ નજરને સામે રાખવું પડે છે અને મનમાં સતત ભાવવું પડે છે? તો તે આ 5 ભાવનાઓ વિશે આપણે જોઈશું. તો એને અહીંયા જો આપણે આ જોઈએ, આ રાઈટ સાઈડનું, તો આ ભાવનાઓ છે, આ 5 ભાવનાઓ છે. અને જો અહીંયા લેફ્ટ સાઈડમાં અહીંયા જોશું તો એ શું છે? આ 5 ભય સ્થાનો છે. બરાબર. એટલે આપણને બ્રહ્મચર્ય પાલન માટે 5 ભય સ્થાનો, તે કયા 5 ભય સ્થાનોનો ત્યાગ કરવું જરૂરી છે? અથવા તો એમ પણ કહી શકાય, રાઈટ સાઈડમાં જે લખેલું છે, તો તે 5 ભાવનાઓ કઈ ભાવવી જરૂરી છે કે જે આપણને ભય સ્થાનોમાંથી બચાવી શકે? બ્રહ્મચર્યને ટકાવવા આપણને કઈ 5 ભાવના ભાવવી કે જે 5 ભય સ્થાનોથી આપણને બચાવી શકે છે? તો તે પહેલું ભય સ્થાન છે જગ્યા. તો એના માટે શું ભાવના ભાવવાની? શુદ્ધ વસ્તીની જણા કરવાની. એટલે એમાં શું આવે છે? સ્ત્રી નપુંસકાદીનું જે સ્થાન, એટલે એ જ્યાં સ્થાને રહેલા હોય છે, બરાબર, તો ત્યાં રહેવાનું નહીં, બેસવાનું ત્યાગ કરવાનું અને તેમના સાથે સહવાસનો પણ ત્યાગ કરવાનો. બરાબર. તે પહેલી ભાવના આવી રીતે ભાવતા હોય છે વ્રતધારી
ભાવ શ્રાવકો અને પંચમહાવ્રતધારી સાધુ ભગવંતો. પછી બીજું ભયસ્થાન છે વચન. તો એમાં કઈ ભાવના ભાવવાની? રાગમય કથાનો ત્યાગ. એટલે એમાં શું આવે? જે કામ વિકાર કે વિષય વાસનાને ઉત્તેજિત કરે તેવી સ્ત્રી સંબંધી કથા ન સાંભળવી અને કરવી પણ નહીં. બરાબર? કામ વિકાર કે વિષય વાસનાને જે જગાડે, જે ઉત્તેજિત કરે, તો એવા પ્રકારની સ્ત્રી સંબંધી કથા ન સાંભળવી અને કરવી પણ નહીં. એ બીજામાં આવે છે. પછી ત્રીજું ભયસ્થાન છે ચિંતન. તો આ ભયસ્થાનને અંકુશ એટલે નિયંત્રણમાં રાખવા માટે કઈ ભાવના ભાવવાની હોય? નિયંત્રણમાં રાખવા માટે શું કરવાનું? સ્ત્રીના અંગોપાંગ જોવા નહીં અને શરીર શૃંગાર કે વિભૂષાદીનું બધું ત્યાગ કરવાનું. રાગમય દૃષ્ટિથી અને કામ વાસનાને તૃપ્ત કરવાનું નહીં. બરાબર? રાગમય દૃષ્ટિથી કામ વાસનાને તૃપ્ત કરવા માટે સ્ત્રીના અંગોપાંગ નિરખવા નહીં, શરીરની ટાપટીપ પણ જોવી નહીં એની, અને પોતે દેખાવડા થવા માટે વિભૂષા પણ કરવી નહીં. તે બધું આ ફોર્થમાં આવી જાય છે. પછી ફિફ્થ છે આહાર. તો આહારમાં શું છે કે પૌષ્ટિક તથા માત્રાધિક આહારનો ત્યાગ કરવાનો છે. એમાં શું છે કે ઇન્દ્રિયોના વિકારોને જે પોષક પદાર્થો અને સ્વાદિષ્ટ વિગઈ અને રસકસવાળું જે ભોજન હોય છે તો તે લેવાનું નહીં. બરાબર? અને બીજું માત્રાધિક આહાર એટલે કે વધુ પ્રમાણમાં આહાર પણ વાપરવો નહીં. તો તેનાથી શું થાય? પ્રમાદી અવસ્થા પ્રાપ્ત થાય, ઉત્પન્ન થાય પ્રમાદી અવસ્થા, અને પછી વિકારો ઉત્પન્ન થાય છે. એટલે આવી વિષય વાસના ન ભડકે. બરાબર? એના માટે માત્ર શરીરને નભાવવા જેટલું છે, એટલે એને ટકાવવા જેટલું, શરીર એક સાધન છે તો એને ટકાવવા જેટલું અલ્પ આહાર જોઈતું હોય બસ તેટલું જ આપવાનું એને, અને નીરસ આહાર કરવાનો. તો એનાથી પણ એટલે નીરસ જે હોય આહાર તે પણ માત્રથી અધિક નહીં વાપરવાનું અહીંયા. બરાબર? એક તો પૌષ્ટિક એટલે કે રસકસ વાળો નહીં વાપરવાનું, વિઘઈ વાળો. અને બીજું છે માત્રાધિક આહાર. તો માત્રાધિક આહારમાં શું આવે કે રસવાળું તો વાપરવાનું નહીં, પણ નીરસ ભોજન પણ, તે પણ માત્રથી અધિક. એટલે એક અમુક, એટલે ઓવર ઇટિંગ કરવાનું નહીં. એટલે ભૂખ જે છે તે શાંત થઈ જાય પછી એનાથી પણ એક કોડીઓ વધારે કે એક ડોટ પણ વધારે વાપરવાનું નહીં. ઇનફેક્ટ શું કરવું જોઈએ? એક કોળીઓ ઓછો વાપરવાનો. બરાબર? એવી રીતે કરવાનું હોય. એટલે આ 5 ભાવનાઓમાં જે પણ મુખ્ય ભય સ્થાનો છે કે જે આપણા નિમિત્તવાસી આત્મામાં કુસંસ્કારોને જગાડવાનું કાર્ય કરે છે, તો એવા 5 ભયસ્થાનોના ત્યાગની ભાવના આપણને ભાવવાની હોય છે. આ ભયસ્થાનો નિવાસ એટલે કે જગ્યા, વચન, ચિંતન, નિરીક્ષણ અને આહાર, આ 5 ભયસ્થાનોને દ્વારા આત્માને કુનિમિત્તો ન મળે તેના માટે આ 5 ભાવનાઓ ભાવવાની હોય છે વ્રતધારીઓને. બરાબર? આહારમાં શું શું ત્યાગ કરવાનું હોય છે? આહારમાં આપણે જે પણ રસકસ વાળું હોય છે, જે પણ માદક આહાર હોય છે, જે પણ વિઘઈ વાળા આહાર હોય છે, તો તે બધું આપણને ત્યાગ કરવા જોઈએ. બરાબર? અને મહાવિઘઈ જે છે તો તે તો સર્વથા એનું ત્યાગ હોવું જોઈએ. બરાબર? જે 4 મહાવિઘઈઓ છે તો તેનો તો સર્વથા ત્યાગ આપણને એનું પચખાણ જ લઈ લેવું જોઈએ. પ્લસ સાથે જે રસકસ વાળું હોય તો તેનું પણ ઓવર ઇટિંગ કરવાનું નહીં, અને રસકસ વગરનું પણ ઓવર ઇટિંગ કરવાનું નહીં. બરાબર? એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. હવે આગળ આવી જ રીતે સાધુ ભગવંત અને ભાવ શ્રાવકના જીવનમાં બ્રહ્મચર્યને શુદ્ધ રીતે પાલવા માટે શાસ્ત્રકાર ભગવંતે શું કહેલું છે? 9 વાડો. 9 વાડ એટલે કે મર્યાદા કે લિમિટ્સ કે બાઉન્ડ્રીઝ. વાડો એટલે શું? વાડ હોય ને, બાઉન્ડ્રી, મર્યાદા. તો એના માટે 9 વાડો તે સેટ કરવામાં આવેલી છે. તો એનાથી બ્રહ્મચર્ય વ્રતનું ઉત્તમ પાલન થઈ શકે છે. તો એમાં મેઇનલી જે કુનિમિત્તો અને કુવિચારોને રોકવા માટે આ બેસ્ટ ઉપાયો છે. આ 9 પ્રકારના જે વાડો છે તો તે પાલવું આવશ્યક છે. બરાબર? તો એમાં
પહેલું શું છે, અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે 4 મહાવિઘય કઈ છે? તો જે મ થી ચાલુ થાય છે, મધ, માખણ, માંસ અને મદિરા. મ થી ચાલુ થાય છે, એટલે આવી રીતે યાદ આપણે રાખી શકીએ છીએ. મધ, માખણ, માંસ અને મદિરા આ 4 મહાવિઘયો કહેવાય છે. તો એનું તો આપણને સર્વથા ત્યાગ હોવું જોઈએ, પચખાંડ લેવું જોઈએ. અહીંયા એક રિક્વેસ્ટ આવેલી છે કે નિમિત્તવાસી નું શું કહ્યું તે રિપીટ કરવા. તો આપણે એ કહ્યું કે આ 5 જે ભય સ્થાનો ઉપર જોયા ને, જે 5 ભય સ્થાનો છે, તો તે શું કરે છે, એમનું કાર્ય શું છે? આપણો આત્મા કેવું છે? નિમિત્તવાસી છે. તો આપણે આપણા આત્માને એ કુનિમિત્તો આપે છે. બરાબર, આ 5 મુખ્ય ભય સ્થાનો તે આપણા નિમિત્તવાસી આત્માને કુનિમિત્તો આપે છે. અને એના કારણે પછી શું કરે છે? કુનિમિત્તો મળતા આત્મામાં સત્તામાં રહેલા જે કુસંસ્કારો છે ને, જે સૂતેલા કુસંસ્કારો, જે મૈથુન સંજ્ઞા વગેરે એવા કુસંસ્કારો, તો તેને જગાડવાનું આ કુનિમિત્તો તે કામ કરે છે. એના માટે શું કરવાનું? આ ભય સ્થાનોનું ત્યાગ કરવાનું અને એવી આ 5 ભાવનાઓ ભાવવાની હોય છે. બરાબર. હવે આગળ આપણે બ્રહ્મચર્યની 9 વાળો આપણે જોવાના છીએ. તો એમાં શું છે? તો એ જો પાલન કરીએ આપણે તો બ્રહ્મચર્ય વ્રતનું ઉત્તમ પાલન થઈ શકે છે. અને કુનિમિત્તો અને કુવિચારોને રોકવા માટે આ બેસ્ટ ઉપાયો છે. બરાબર. વાળ એટલે કે આપણે ફેન્સ, ખ્યાલ છે ને કે ખેતનું જે રક્ષણ કરે તો તેના માટે ફેન્સ બાંધે ને, ખેતરને, ફાર્મ્સ ને ખેતરનું રક્ષણ કરવા માટે ફેન્સ બાંધેલી હોય ને આસપાસ. તો એનાથી શું થાય? ખેતરનું રક્ષણ થાય ને, કે કોઈ ગાય કે બીજા કોઈ બહારથી આવી જઈને આ પાકનો નાશ નહીં કરી દે. તો એના માટે આવા વાડ બાંધેલા હોય છે ખેતરની ત્યાં. તો એવી જ રીતે આ 9 પ્રકારના વાડો આપણી આસપાસ બાંધવાથી શું થાય છે? આપણા બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ થઈ શકે છે, ઉત્તમ પાલન થઈ શકે છે. બરાબર. એના માટે આપણને 9 વાડો બાંધવી આવશ્યક છે. તો પહેલી શું છે? વસ્તી. વસતી એટલે શું? કે સ્ત્રી, નપુંસક, પશુ રહિત સ્થાનમાં રહેવાનું. બરાબર. એવી જગ્યા રહેવાનું કે જ્યાં આ સ્ત્રી, નપુંસક કે પશુઓ ન હોય. તો આ પુરુષ માટે આપણે કહીએ છીએ. બરાબર. પુરુષોને અનુલક્ષીને આપણે આ કહીએ છીએ. પણ જો સ્ત્રી હોય, એટલે કે સાધ્વીજી મહારાજ સાહેબ હોય અથવા તો વ્રતધારી શ્રાવિકા હોય, તો એને માટે ઓપોઝિટ સમજવાનું. એના માટે શું હોય? પુરુષ, નપુંસક અને પશુ રહિત સ્થાનમાં રહેવાનું, એવી રીતે સમજવાનું. બરાબર. પછી બીજું છે કથા. તો કથામાં સ્ત્રીઓની સાથે એકાંતમાં રાગથી વાતચીત કરવાની નહીં. સ્ત્રીઓની સાથે એકાંતમાં રાગ સહિત વાતચીત કરવાની નહીં. પછી ત્રીજું છે નિષદ્યા. તો એમાં શું આવે છે? કે જે આસન એટલે કે જે જગ્યા ઉપર સ્ત્રી બેઠી હોય તો ત્યાં 2 ઘડી સુધી પુરુષને બેસવાનું નહીં. 2 ઘડી એટલે કે 48 મિનિટ્સ. બરાબર. અને પુરુષના સ્થાને, એટલે પુરુષ જ્યાં બેઠેલો હોય તો તેમના સ્થાને સ્ત્રીને 3 પ્રહર સુધી બેસવું નહીં. 3 પ્રહર એટલે કે અપ્રોક્સિમેટલી 9 hours હોઈ શકે છે. તો દરેક પ્રહર આપણને રોજ કેલ્ક્યુલેટ કરવાનું હોય છે. વધારે ઓછું થતું હોય છે, એટલા માટે અપ્રોક્સિમેટલી 9 hours કહી શકાય છે. તો 9 hours સુધી ત્યાં પુરુષ જ્યાં બેઠેલા હોય તો તે જ સ્થાને સ્ત્રીને બેસવાનું નહીં. પછી આગળ છે ઇન્દ્રિય. તો સ્ત્રીના અંગોપાંગ જોવા નહીં કે ચિંતવવા પણ નહીં. બરાબર. પછી આગળ છે કુળ્યાંતર. તો કુળ્યાંતરમાં શું આવે છે? સ્ત્રી અને પુરુષ સાથે જ્યારે સૂતેલા હોય અથવા તો કામ ક્રીડા કરતા હોય તો ત્યાં પછી, એટલે જ્યાં એ કરતા હોય એ બધું, અથવા તો એમ સૂતેલા હોય તો ત્યાં ભીંતના આડે બેસવાનું નહીં કે એમને જોવાનું પણ નહીં. બરાબર. એ કુળ્યાંતરમાં આવે છે. પછી છે પૂર્વ ક્રીડિત. તો પૂર્વ ક્રીડિતમાં શું આવે છે? પૂર્વે કરેલી જે કામ ક્રીડા જે કરેલી હોય તો તેનું ચિંતવન નહીં કરવાનું, તેનું સ્મરણ નહીં કરવાનું. તે આવે છે પૂર્વ ક્રીડિતમાં. પછી આગળ આવે છે પ્રણિત આહાર. તો પ્રણિત આહારમાં જે પણ સ્નિગ્ધ હોય ને ભોજન, સ્નિગ્ધ ભોજન, રસકસ વાળું જે આહાર હોય તો એવું ભોજન લેવાનું નહીં, વાપરવાનું નહીં. જે આહાર વિઘયોથી ભરપૂર હોય એવો આહાર વાપરવું નહીં. બરાબર. પણ કેવું?
રસ વગરનો નીરસ ભોજન વાપરવું તેમાં આવે છે. પછી આઠમું છે અતિમાત્ર આહાર. અતિમાત્ર આહારમાં શું આવે છે કે ઓવર ઈટિંગ કરવાનું નહીં. એટલે કે શું કે ક્ષુધા એટલે કે ભૂખ શાંત થઈ જાય ને તો એનાથી વધુ આહાર બિલકુલ લેવાનું નહીં. ઇનફેક્ટ એક કોળીઓ ઓછો જ વાપરવાનું. બરાબર. ઉણોદરી તપ કરવાનું. ભૂખ એટલે ટોટલી એકદમ પેટ ફૂલ કરી લઈએ એવું આટલું ભોજન નહીં કરવાનું, પણ એક કોળીઓ ઓછો વાપરવાનું. બરાબર. ક્યારે પણ એટલે અતિમાત્ર આહાર તો બિલકુલ કરવાનું નહીં. એ તો હેલ્થ માટે પણ સારું છે, પણ આમ પણ આપણા શાસ્ત્રકાર ભગવંતોએ એ પણ આપણા આત્માના હેલ્થ માટે પણ સારું કહેલું છે. પછી 9મી વાડ છે વિભૂષા. એમાં શું છે આવે છે કે શરીરની શોભા કે શૃંગારાદિ બધું કરવું નહીં. બરાબર. તો આ બધી જે 9 વાડો છે કે તે બાઉન્ડ્રીઝ છે કે મર્યાદાઓ છે, તો તેને આપણને જીવનમાં લાવવાથી શું થાય છે, બ્રહ્મમાં આપણે સહેલાઈથી ચર્યા કરી શકીએ છીએ. બ્રહ્મ એટલે કે આત્મામાં આપણને આત્મિક ગુણોમાં આપણે સહેલાઈથી રમણતા કરી શકીએ છીએ. બ્રહ્મમાં સહેલાઈથી આપણે ચર્યા કરી શકીએ છીએ આ 9 વાડો જો બાંધેલી હોય તો. અને વિજાતીયના પૂતગલોના ગુણોમાં રમણતાનું આપણે ત્યાગ કરી શકીએ છીએ. અને એના કારણે વિષય વાસનાઓ પણ ઉત્પન્ન થતી નથી. બરાબર. હવે આગળ આપણે અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે ઉણોદરી એટલે કે જેટલી ભૂખ હોય આપણને તો એનાથી એક કોળિયું કે થોડુંક ઓછું વાપરવાનું. એટલે કમ્પ્લીટલી પેટ ભરીને જમવાનું નહીં. તો તે છે ઉણોદરી તપ. એટલે આ એક 12 તપમાંથી આ એક પ્રકારનું તપ છે. બરાબર. તો તે હંમેશા આપણને એટલે તપ માત્ર એકાસણું બેસણું એ જ નહીં હોય, પણ ઉણોદરી પણ એવું એક તપ છે કે પેટ ભરેલું હોય, જેટલી ભૂખ હોય એનાથી થોડુંક ઓછું વાપરવાનું. બરાબર. વાપરવાનું પણ થોડુંક ઓછું. બરાબર. તો આ એક પ્રકારનું તપ છે. હવે આગળ આપણે એ જોઈશું કે આ બ્રહ્મચર્ય વ્રત સ્વીકારવાથી આપણને શું શું ફાયદા થાય છે. અને બ્રહ્મચર્ય વ્રત જેમણે પણ સ્વીકાર્યા છે એવા મહાપુરુષો મહાસતીઓનું આપણે થોડાક દ્રષ્ટાંતો આપણે જોઈશું કે એનો પ્રભાવ શું છે. જો આપણે એમનો ફાયદા અને પ્રભાવ જોશું તો આપણને પણ આ બ્રહ્મચર્ય વ્રત સ્વીકારવાનું આપણને આપણા આત્મામાં પણ પરિણામો જાગશે. તો હવે પહેલું આપણે એ જોઈશું કે માંડવના જે રાજા હતા સિદ્ધરાજ જયસિંહ, તો એમની વાત શાસ્ત્રમાં આવેલી છે કે એક વખત એમનો હાથી હતો. તો હાથી મદિરા પાન કરીને તોફાન કરવા લાગ્યો હતો. અને તોફાન કરતા એણે બધું તોડફોડ કરવાનું ચાલુ કર્યું. હાહાકાર મચી ગઈ ત્યાં રાજ્યમાં. એક દેવ દ્વારા જે અધિષ્ઠિત વૃક્ષ હતો એને ઉખાડીને ફેંકી દીધું. તો હવે કરવાનું શું? તો બધા ચિંતિત થઈ ગયા. તો હવે રાજાની જે પટરાણી હતી એમની એક ચતુર દાસી હતી. તો એ દાસીએ શું ઉપાય બતાડ્યો કે મહામંત્રી સર પેથડ શાહ જે હતા ને, મહામંત્રી પેથડ શાહ નું જે બ્રહ્મચાર્ય જે પાલન કરતા હતા, તો એમના અનુમોદના માટે રાજભવનમાં એક પ્રાપ્ત થયેલું એક લાલ વસ્ત્ર રહેલું છે. તો એ લાલ વસ્ત્રને લઈને રાજાને શું કરવાનું, હાથીને ઓઢવવાનું. હાથી ઉપર તે લાલ વસ્ત્રને ઓઢવવાનું. તો એ સાંભળીને રાજાએ શું કર્યું, પહેલા તો હસવામાં એ વાત કાઢી દીધી, ઇગ્નોર કરી દીધી. પણ છતાં એમણે વિચાર્યું કે બીજું કઈ ઉપાય સામે દેખાતું નથી, માટે ચાલો ને ટ્રાય કરી લઈએ. તો પછી એમણે શું કર્યું, હાથી ઉપર આ લાલ વસ્ત્રને ઓઢાવ્યું. કયો લાલ વસ્ત્ર? કે જે મહામંત્રી પેથડ શાહ એમના બ્રહ્મચર્ય જીવનના અનુબોધનાર્થે જે પ્રાપ્ત થયેલું હતું તે. તો એ ઓઢવતા જ હાથી ભાનમાં આવી ગયો અને તોફાન એના બંધ થઈ ગયા. બરાબર. એટલે આ વસ્ત્ર દ્વારા રાજા અને લોકોમાં બ્રહ્મચર્ય પાલનનો પ્રભાવ બધાને સમજાયું. અને મહામંત્રી પેથડ શાહે શું કર્યું હતું, 32 વર્ષની ઉંમરે 32 વર્ષની ઉંમરે આ બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું હતું. બરાબર. અને એમના બ્રહ્મચર્ય જીવનના અનુમોદના રૂપે આવેલું આ વસ્ત્ર હતું. એટલે વિચારો કે માત્ર વસ્ત્રમાં આટલું પ્રભાવ હતું,
તો આ બ્રહ્મચાર્ય પાલન કરનાર એના માટે કેટલા ફાયદા થતા હશે? વ્રત જે ફોલો કરતા હોય, જે પાલન કરતા હોય, તો એમના માટે કેટલો ફાયદો થતું હશે? એટલા માટે આપણને પણ આ વ્રત સ્વીકારવું જોઈએ. પછી આગળ શ્રી 20 સ્થાનક તપ જો જોઈએ આપણે, તો 20 સ્થાનક તપમાં 12મા સ્થાનકે શું આવે છે? બ્રહ્મચર્ય પદ આવે છે ને, એનું સ્થાન છે. બરાબર, એમાં પણ સ્થાન અપાયેલું છે કે એ પદની ઉત્કૃષ્ટ આરાધના કરીને શ્રી ચંદ્રવર્મા રાજાએ તીર્થંકર નામ કર્મની નિકાચના કરી હતી. એટલે આ વ્રતના શ્રેષ્ઠ પાલન દ્વારા, આ બ્રહ્મચર્ય વ્રતના શ્રેષ્ઠ પાલન દ્વારા વિચારો તીર્થંકર પણ બની શકાય છે, ચંદ્રવર્મા રાજાની જેમ. બરાબર, એટલે આપણને પણ આ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પછી ત્રીજું છે, બ્રહ્મચર્યના પાલનથી શું થાય છે? ઇન્દ્રિયો જે છે તો તે તેજવાળી તો બને છે. બરાબર, એમ નહીં વિચારવાનું કે બ્રહ્મચરી હોય તો તે નબળા હોય, એવું બિલકુલ નહીં હોય. બટ ઇનફેક્ટ એ ખૂબ જ આત્મિક શક્તિ એમની ખૂબ જ વિકસેલી હોય છે. ઇન્દ્રિયો પણ તેજવાળા હોય છે, હૃદય બલવાન બને છે, શરીર નિરોગી રહે છે, બુદ્ધિની તીક્ષ્ણતા વધે છે. બરાબર, અને ચિત્ત પણ કેવું રહે છે? સ્વસ્થ રહે છે. તો આ બધા તો જે આપણે જોયા તે બધા બાહ્ય લાભ છે. આ બધા બાહ્ય લાભ થાય છે. શરીર, ઇન્દ્રિયને, બુદ્ધિને, હૃદયને, ચિત્તને, મનને બધું એ તો બાહ્ય લાભ પ્રાપ્ત થાય છે. પણ મેન તો આત્મિક લાભ શું પ્રાપ્ત થાય છે? આંતરિક લાભ. તો બ્રહ્મચર્યના પાલનથી જીવને મોક્ષની પ્રાપ્તિ જલ્દીથી થોડાક ભાવમાં થઈ જાય છે. બરાબર, તો આ આપણે જોયા બાહ્ય અને આંતરિક લાભ. હવે આગળ બીજું પોઈન્ટ આપણે જોઈશું. શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે કે સ્વર્ણના, સોનાના જિનાલયો પણ આપણે બનાવીએ. સોનાનું દેરાસર બનાવવાનું હજી સહેલું છે, હજી એને સહેલું કહે છે. સોના, આખું દેરાસર સોનાનું. અને વળી આ સોનાના જિનાલયનું નિર્માણથી જેટલું પુણ્ય બંધાય છે ને, તો તેનાથી પણ વધારે પુણ્ય બ્રહ્મચર્ય વ્રતને સ્વીકારનારને બંધાય છે. બરાબર, એટલે એમાં આટલું મોટું લાભ છે. વિચારો, એક દેરાસર, એક સોનાના દેરાસર બનાવવા માટે આપણને કેટલું સોનું જોઈએ? કેટલું બધું સોનું જોઈએ? એક પણ ઈંટ, એ પણ પથ્થરની નહીં ચાલે, માર્બલ, પાષાણ વગેરે કઈ નહીં ચાલે, પણ આખો સોનાનો, આખો સ્વર્ણનું જિનાલય, ભવ્ય જિનાલય બનાવવાનું. એના પગથિયા પણ સુવર્ણના, થાંભલા પણ સુવર્ણના, શિખર, કુંભ વગેરે ઈચ એન્ડ એવરીથિંગ સ્વર્ણનું બનાવવાનું. તો એ પણ કહે છે કે એ પણ હજી સહેલું છે. એનાથી જેટલું પુણ્ય બંધાય છે એનાથી પણ વધારે. એક દિવસ માટે જે બ્રહ્મચર્ય જે સ્વીકારે છે એને એનાથી પણ વધારે પુણ્ય બંધાય છે. એટલે આટલું મહત્વ રહેલું છે, તો માટે આપણને પણ બ્રહ્મચર્ય વ્રત સ્વીકારવું જોઈએ. પછી આગળ આપણે ગઈકાલે જોયું હતું કે ચક્રવર્તીનું વિઘય, એટલે જે વિઘય વાળું, વિઘયથી યુક્ત જે સ્વાદિષ્ટ ભોજનનું આરોહણ કોણે કર્યું હતું? બ્રાહ્મણ અને એના પરિવારે કર્યું હતું. બરાબર, બ્રહ્મદત્ત ચક્રવર્તીનું જે રસકસ વાળું એવું ભારી ભોજન જે હતું, તો એ બ્રાહ્મણ અને તેના પરિવારે વાપર્યું હતું, પણ એમણે પચ્યું નહીં. અને એના કારણે તેઓમાં સંબંધોની મર્યાદા જળવાઈ નહીં. બરાબર, આવું આપણે દ્રષ્ટાંત ગઈકાલે જોયું હતું. પણ શાસ્ત્રમાં બીજું દૃષ્ટાંત પણ આવે છે, સ્થૂલીભદ્ર સ્વામીજીનું. તો તેઓ જ્યારે કોષાવેશ્યાને પ્રતિબોધ કરવા માટે તેના ઘરે ચોમાસા માટે પધાર્યા હતા, તો ત્યારે તે કોષાએ શું આપ્યું હતું? આહાર માટે શું આપતી હતી? ષડરસ સહિત ભોજન, માદક તત્વો સહિત એવું ભોજન એ વહોરાવતી હતી. છતાં સ્થૂલીભદ્ર સ્વામીજી ઉપર આવા પ્રકારના ભોજનની અસર બિલકુલ થઈ જ નથી. બરાબર, 4 મહિના સુધી સતત આવું વહોરતા છતાં એમના ઉપર અસર તો થઈ નહીં. બટ ઇનફેક્ટ ગુરુ ભગવંતોએ એમણે શું કર્યું? દુષ્કર આવા શબ્દો દ્વારા એમણે પ્રશંસા પ્રાપ્ત થઈ હતી. અને વળી આ કોષાને પણ પ્રતિબોધ કર્યું હતું. અને છેલ્લે આ કોષા
પછી શ્રાવિકા પણ બની ગઈ હતી. એ પણ 12 વ્રતધારી આ કોષાવેશ્યા એ શ્રાવિકા બની ગઈ, 12 વ્રતધારી શ્રાવિકા. બરાબર. તો હવે આપણને ક્વેશ્ચન આવે કે આવું ભોજન એમના ઉપર શા માટે અસર નહીં કર્યું? કારણ કે એનું રીઝન છે કે તેવા ભોજનને પચાવવા માટે સ્થૂલીભદ્રજી સમર્થ હતા. તો તે કેમ સમર્થ હતા? કારણ કે તેઓ શુદ્ધ બ્રહ્મચર્યના પાલક હતા, ત્યાગી હતા, ધ્યાની મુનિ હતા, તેઓ ઉત્તમ એવા સાધક હતા, આત્મિક ગુણોમાં રમણતા કરનારા. બ્રહ્મચર્ય એટલે શું? આત્મિક ગુણોમાં રમણતા. બરાબર. બ્રહ્મચર્યનું એ જ મિનિંગ છે. તો આત્મિક ગુણોમાં તેઓ રમણતા કરનારા ઉત્તમ સાધક હતા. તેઓ પૂતગલોના ગુણોમાં, જે શરીર રૂપી જે પૂતગલ છે, તો તેના ગુણોમાં કઈ એને રમણતા કરતા નતા. એમનું બિલકુલ ત્યાગ કર્યું હતું એમણે આ 4 મહિનાઓમાં. બરાબર. એટલે આત્મચિંતનમાં તેઓ લયલીન હતા અને સમ્યક જ્ઞાનને પણ ધરાવનાર હતા. તો તેના કારણે આવા પ્રકારનું ભોજન એમના દ્વારા કરેલી જે બ્રહ્મચર્યના પ્રભાવથી આ ભોજન પણ નબળું પડી ગયું. વિચારો, આટલી ઉત્કૃષ્ટ લેવલનું એમનું બ્રહ્મચર્યનું પાલન હતું. બ્રહ્મમાં આટલા ઉત્કૃષ્ટ લેવલમાં એ ચર્યા કરતા હતા. તો એના કારણે આ ભોજન પણ એમના સામે એનો પ્રભાવ પણ નબળું પડી ગયું. અને 84 સુધી તેઓ યાદ એમને કરાશે. બરાબર. પછી આગળ આપણે જોઈએ 6th પોઈન્ટ કે બ્રહ્મચર્ય વ્રતના પાલન કરવાથી શું ફાયદા થાય છે? કોઈ પણ મંત્ર સાધના કરીએ, જેમ કે નવકાર મહામંત્રની સાધના કે આરાધના, તો તે સિદ્ધ થઈ શકે છે. પછી 7મો પોઈન્ટ, માત્ર એકવાર ભોગ ભોગવવાથી શું થાય છે? એક વખત જ ભોગ ભોગવવાથી કેટલા જીવોની હિંસા થાય છે? શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે 2 થી 9 લાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવો, ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્ય, એ પણ 2 to 9 લાખ. બરાબર. અહીંયા લાખ લખેલું નથી, આપ લખી લેજો. 2 થી 9 લાખ ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યો, એમની હિંસા થાય છે. અને સાથે સાથે અસંખ્ય સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યોની પણ હિંસા થાય છે. અને સાથે સાથે અસંખ્ય બેન્દ્રિય જીવોની પણ હિંસા થાય છે. એટલે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી આટલા બધા જીવોને અભયદાન પ્રાપ્ત થાય છે. બરાબર. એટલે બીજાને આપણે જો સુખી કરીએ ને, બીજા જીવોને અભયદાન આપીને એમને આપણને ભયથી મુક્ત કરીએ, એમને સુખી કરીએ, સુખ આપીએ, તો પછી તે વ્રતધારીને પણ શું પ્રાપ્ત થાય? તે વ્રતધારીઓને પણ શાતાવેદનીય કર્મનું બંધ થાય છે. અને બાહ્ય રીતે તો તે સુખી તો થાય જ છે. બરાબર. આંતરિક સુખોની પણ એને પ્રાપ્તિ થાય છે, આત્મિક સુખની પણ પ્રાપ્તિ થાય છે, આત્મિક વિકાસ થાય છે. બરાબર. એટલે અહીંયા બ્રહ્મચર્ય વ્રતના પાલનથી આટલા બધા જીવોને અભયદાન આપણે આપી શકીએ છીએ. બરાબર. આટલા બધા જીવોને અભયદાન આપીને સુખી કરવાથી વ્રતધારીને પણ શાતાવેદનીય કર્મનો બંધ થાય છે, તે પણ બાહ્ય રીતે સુખી થાય છે. હવે આગળ 8મો પોઈન્ટ આપણે જોઈએ. બ્રહ્મચર્ય વ્રત પાલન કરવાથી શું થાય છે? વીર્યાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય એવા કર્મોનું ક્ષોભક્ષમ થાય છે. અને તેના કારણે શું થાય છે? આત્મિક શક્તિનો વિકાસ થાય છે. પછી 9th પોઈન્ટ આપણે જોઈશું. ભગવતી સૂત્રમાં શું લખેલું છે કે એક દિવસના મન, વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય જે પાલન કરે છે, માત્ર એક દિવસના મન, વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યના પાલન કરનારને કેટલું પુણ્ય બંધાય છે? 180 ઉપવાસ, એટલે કે 6 મહિના જેટલું એને ફળ પ્રાપ્ત થાય છે, ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. અને વાસના ઉપર વિજય મેળવીને બધી ક્રિયાઓમાં એ સફળતા પ્રાપ્ત કરી શકે છે. એવું ભગવતી સૂત્રમાં આવી રીતે બ્રહ્મચર્ય વ્રતની મહત્તા બતાવી છે. બરાબર. એટલે આપણને બ્રહ્મચર્ય વ્રત સ્વીકારવું જોઈએ. પછી આગળ સ્થૂલીભદ્રજી સ્વામીનું આપણે જોઈએ કે એમણે કોષાવેશ્યાના ઘરમાં, એટલે કે કેવું કોલસાની ખાણ જેવું એ વેશ્યાનું ઘર હોય કે જે પણ આવા વેશ્યાના ઘરમાંથી નીકળે તો એના ઉપર અવશ્ય કાળો ડાઘ તો પડે ને.
પણ સ્થૂલીભદ્ર સ્વામી કેવા હતા કે એમણે જેવી રીતે કાદવ રૂપી જે વૈશ્યાના ઘરમાંથી નીકળીને પણ ડાઘ લગાડ્યા વિના એ બહાર નીકળ્યા હતા. ઇનફેક્ટ એ વેશ્યાને પણ પછી 12 વ્રતધારી શ્રાવિકામાં એમણે ટ્રાન્સફોર્મ કરી દીધું. આવી રીતે એમણે પ્રતિબોધ્યું હતું. તો એવા તેમના ઉચ્ચ પ્રકારની આ જે બ્રહ્મચાર્યા હતી, તો એના કારણે તેઓ હવે આવતી 84 ચોવીસી સુધી એમને યાદ કરાશે. કેટલી? 84 ચોવીસીઓ સુધી. 84 ચોવીસી એટલે કે 42 કાળ ચક્ર સુધી એમને એ સદા માટે એમનું નામ અમર રહેશે. બરાબર. આપણને તો જે આગળના જે 1/24 આગળના અતીતના એટલે અતીતથી પણ 1/24 આગળના જે તીર્થંકર ભગવંતો છે એમના નામ પણ આપણને હમણાં ખ્યાલ નથી. બરાબર. એટલે શાસ્ત્રમાં લખેલા હશે પણ આપણને તો ખ્યાલ નથી. પણ વિચારો, સ્થૂલીભદ્રજી સ્વામીનું નામ કેટલા કાળ 42 કાળ ચક્ર સુધી એમને યાદ કરાશે. કેવો એમનું આ બ્રહ્મચર્ય વ્રતનો કેવો ગુણ હશે, કેવો એમનો પ્રભાવ હશે, વિચારો. એટલે આપણને પણ એમને યાદ કરીને આપણને પણ એમના જેવું બનવા પ્રયત્ન કરવાનું. બરાબર. પછી આગળ સુભદ્રા સતીની વાત આવે છે શાસ્ત્રમાં. તો સુભદ્રા સતીએ પોતાના શીલ ધર્મની ઉત્તમ કોટીની આરાધનાના પ્રભાવે શું કર્યું હતું? ચંપાનગરીમાં જે દ્વારો બંધ થઈ ગયા હતા ને, ચંપાનગરીના બધા દ્વારો બંધ થઈ ગયા હતા. તો એમના આ શીલ ધર્મની ઉચ્ચ કોટીની સાધના આરાધનાના પ્રભાવે શું થયું હતું? સૂતરના દોરાથી એમણે શું કર્યું હતું? એક ચેલેન્જ જે મુકાયેલો હતો તો એમાં એ પાસ થયા હતા. એટલે શું હતું એમાં? સૂતરના દોરાથી કુવામાંથી ચાયણીમાં પાણી ભરીને એને કાઢવાનું. બરાબર. અને એ પાણી દ્વારા જે દ્વારો બંધ થઈ ગયા હતા, ચંપાનગરીના દ્વારો, તો એના ઉપર છાંટણા કરવાથી એ ત્રણ દ્વારો એમણે ખુલ્લા કરી દીધા હતા. એટલે ઓપન થઈ ગયા હતા. તો એવો એમનું આ શીલ ધર્મનું આ પ્રભાવ હતું. બરાબર. પછી આગળ 12th પોઈન્ટ, રાણી કલાવતીના બંને કાંડા રાજાના આજ્ઞાથી રાજાના સેવકોએ કાપી નાખ્યા હતા. બરાબર. બંને કાંડા, બંને હાથના બંને કાંડા કાપી દીધા હતા. કોના? રાણી કલાવતીના. છતાં પણ શિયળના પ્રભાવે તેમના બંને હાથ જેવા હતા તેવા જ પાછા થઈ ગયા. અહીંયા આપણે નારદની વાત કરીએ તો પહેલા રાણી કલાવતીના શીલના જે એમનું ઉત્તમ એવું શીલનું પાલન હતું એના પ્રભાવે જે કપાયેલા કાંડા હતા ને, હાથના કાંડા, તે પણ પહેલા જેવા પાછા આવી ગયા. વિચારો. એટલો એવો પ્રભાવ હોય છે બ્રહ્મચર્ય વ્રતનો, એવો પ્રભાવ હોય છે શીલ ધર્મ પાલનનો. પછી નારદની વાત કરીએ તો જે નારદો કેવા હતા? કલહ પ્રિય, એટલે કે ઝઘડાના પ્રિય. એટલે ઝઘડા થાય તો એમાં એમને બહુ સારું મજા આવતી હતી, આનંદ આવતું હતું. લોકોને લડાવનાર હતા અને પાપમાં રક્ત હતા. તો એવા આ જે 9 નારદો હતા, તો એ 9 નારદો આટલા બધા પાપનું સેવન કરવા છતાં 11 વ્રતોનું પાલન એ નહીં કરતા હતા. છતાં માત્ર જે નિર્મળ બ્રહ્મચર્ય વ્રતના પાલનથી, બ્રહ્મચર્યના પ્રભાવથી એઓએ મોક્ષની પ્રાપ્તિ થાય છે એમને. અને આ જે હમણાં જે 9 નારદો થયા હતા, તો એઓ બ્રહ્મચર્ય વ્રતના ઉત્કૃષ્ટ પાલનના કારણે એઓ મોક્ષે પધાર્યા હતા. બરાબર. એટલે આપણને શું સમજવાનું કે જેઓ પણ આત્મગુણોમાં રમણતા કરશે તો તેમનું મોક્ષ તો અવશ્ય થશે જ. બરાબર. કારણ કે આ બ્રહ્મચર્ય વ્રત એ બધા વ્રતોનું રાજા છે. એટલે આ તો અવશ્ય આપણને ત્યાગવું ન જ જોઈએ. કેટલાક શું કરતા હોય? 11 વ્રત સ્વીકારી દે પણ આ બ્રહ્મચર્ય વ્રત સ્વીકારતા ન હોય, ડરતા હોય છે. પણ એવું નહીં કરવાનું. આ તો ઉત્તમ છે. બીજા એક વખત નહીં કરશું તો એક વખત હજી ચાલશે, પણ એ તો ચાલવાનું નથી. બરાબર. આપણને બધા 12 વ્રતો સ્વીકારવાના છે. અંતે 5 અણુવ્રતો સ્વીકારવાના છે. પણ જો એમ આપણે એક અપેક્ષાથી કહીએ તો 11 વ્રત કરતા પણ આ બ્રહ્મચર્ય વ્રત તો ખૂબ જ ચઢિયાતો છે. એટલે આને તો આ છોડીને, આને ત્યાગ કરીને 11 વ્રતોને ગ્રહણ કરવાથી કઈ ફાયદો થવાનું નથી.
આ મેઇન વ્રત છે, આ તો અવશ્ય આપણને સ્વીકારવું જોઈએ જ. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે સુભદ્રાનું એક્સપ્લેન કરવા માટે. તો શું થયું હતું, એક વખત સુભદ્રા જે સતી હતા એમના ઘરે એક મહારાજ સાહેબ એટલે જીનકલ્પી પણ જે પાડતા હોય એવા પ્રકારના મહારાજ સાહેબ પધાર્યા હતા. તો એમણે શું નોટિસ કર્યું કે આંખમાં કઈક કાંટો કે તણખલો ઉડેલો હતો. તો એના કારણે એમને ખૂબ જ પીડા અને વેદના થઈ રહેલી હતી. લાલચોળ થઈ ગઈ હતી એમની આંખ. તો આ પોતાના એકદમ શું કહેવાય, એકદમ ફાસ્ટ એવી કળાથી એણે શું કર્યું, જીભથી એ જે તણખલું હતું આંખમાંથી એક ક્ષણમાં આ તણખલો કાઢી નાખ્યો. કેમ? કારણ કે એ જાણતી હતી, એ આવા વિવેકવાળી હતી. એ જાણતી હતી કે આ મહામુનિ તો પોતાની રીતે પોતાની હાથથી આ તણખલો તો કાઢવાના નથી. બરાબર? એમણે શું કર્યું છે? અપવાદોનો ત્યાગ કરેલું છે. આ મુનિ ભગવંતે શું કર્યું છે? ઉત્સર્ગ માર્ગ ઉપર ચાલનારા છે. બરાબર? માત્ર ઉત્સર્ગ માર્ગને પકડીને ચાલનારા છે. તેઓ કઈ અપવાદનું સેવન કરવાના નથી. અપવાદનું સેવન એટલે કે આ જે મુનિ ભગવંતો હોય ને, તો એમના પગમાં કે ક્યાં પણ શરીરમાં વાગી જાય ને, કે કાંટો પણ ચૂભી જાય ને, તો પણ તે પોતાના હાથથી તે કાઢતા નથી. તો તે જાણતી હતી, આવા વિવેક હતું એમના પાસે સુભદ્રા સતીને. એટલા માટે ખૂબ જ ચાલાકીથી અને કળાથી એમણે એક જ ક્ષણમાં જ્યારે એ કાઢ્યું ને, તો એ નીકળી ગયું. પણ શું થયું, ત્યારે એના માથા ઉપર જે ચાંદલો હતો, તો એ કંકુનો જે ચાંદલો હતો તે કંકુ ટચ થઈ ગયું અને ત્યાં લાગી ગયું આ મહામુનિ જે હતા એમના મસ્તક ઉપર. તો પછી એ જ્યારે નીકળતા હતા વહોરાવ્યા બાદ, અને હવે મહામુનિ તો એવા છે, એ થોડી પોતાના હાથથી કાઢશે. બરાબર? તો એ જોઈને જે એમની સાસુમાં હતા, તો એમના મનમાં વિચાર એવા બીજા ખરાબ વિચાર આવી ગયા કે આ સુભદ્રા સતીએ શું કર્યું હશે, આ દુરાચારિણી છે એવો એમણે એના ઉપર કલંક મૂક્યો, આક્ષેપ મૂક્યો. પછી શું થયું, સુભદ્રા સતીનું જે સતીપણું હતું, તો તેના પ્રભાવના કારણે શું થઈ ગયું, ત્યાં જે દેવતા હતા ક્ષેત્રદેવ, એમણે શું કર્યું, એ ચંપાનગરીના ચારે ચાર જે દરવાજા હતા, દ્વારો, તે બંધ કરી દીધા. બરાબર? અને પછી શું ઘોષણા કરી, અને બધાને તકલીફ થઈ ગઈ. થોડાક દિવસોમાં બધા હાય હોય કરવા લાગ્યા કે અંદરના કોઈ બહાર નહીં જઈ શકે, બહારના કોઈ અંદર આવી નહીં શકે. બધું પછી આહાર પાણી બધું પ્રોબ્લેમ થવા લાગ્યું. પછી આકાશવાણી પછી થઈ કે અહીંયા નગરમાં એક કૂવો રહેલો છે. તો આ કૂવાની અંદરમાંથી જે પણ એક સૂતરના દોરાથી એક ચાયણીને અટેચ કરવાનું, અને પછી આ ચાયણી દ્વારા એ કૂવામાંથી પાણી કાઢવાનું છે. અને આ જે પણ સતી સ્ત્રી રહેશે ને, આ નગરમાં જે પણ સતી સ્ત્રી હશે, સાચી સતી સ્ત્રી હશે, તો તે જ આ કાર્ય કરી શકશે. એટલે સૂતરના દોરાથી કૂવામાંથી ચાયણીમાં પાણી ભરીને આ પાણીનો છંટકાવ આ નગરના દ્વારો ઉપર કરશે ને, તો જ આ નગરના દ્વારો ઓપન થશે, નહીં તો થવાના નથી. એવો એમણે અનાઉન્સમેન્ટ ત્યાં આકાશવાણી ત્યાં કરી. બરાબર? તો પછી બધી સ્ત્રીઓ આ ટ્રાય કરવા લાગી. છતાં પણ હવે પાણી તો નીકળશે શું, અને છંટકાવ કરશે ક્યારે? સૂતર જેવું હોય કે એ દોરો જ તૂટી જાય. બરાબર? અને ચાયણીમાં શું પાણી ફિલ થઈ શકે? ઇઝ ઇટ પોસિબલ? ચાયણીમાંથી તો પાણી ભરવાનું કેટલું પણ પ્રયત્ન કરીએ તો નીકળી જ જવાનું છે, એમાં તો કંઈ ભરાવવાનું નથી. બરાબર? એટલે બધી જ ફેલ થતી ગઈ. નગરની બધી જ સ્ત્રીઓ બધી ફેલ થઈ ગઈ, કારણ કે એમની અંદર સુભદ્રા સતી જેટલું ઉત્તમ શીલ ધર્મનું પાલન ન હતું. બરાબર? પણ જ્યારે સુભદ્રા સતી પોતે આ ટ્રાય કર્યું, ત્યારે એમના ઉત્કૃષ્ટ એવા શીલ ધર્મના પાલનના કારણે એ આ પાણી કાઢી શકી. આ ચાયણીમાં પાણી પણ ભરાઈ ગયું, પાણી પણ નીકળ્યું નહીં, પાણી પણ ભરાઈ ગયું. અને આ પાણી દ્વારા એમણે છંટકાવ કર્યું. 3 દરવાજા ઉપર છંટકાવ કર્યા અને 3 દરવાજા ઓપન થઈ ગયા. પણ પછી
ચોથા દરવાજે જ્યારે તે છંટકાવ કરવા ગઈ તો ત્યારે શું થયું, ત્યારે પછી ઘોષણા થઈ કે નહીં, આ નહીં કરતા, ઓપન નહીં કરતા, કારણ કે પછી આગળ જો કોઈ કહેશે કે હું પણ કરી શકતી હતી, બરાબર, તો એના માટે આ ચોથો દરવાજો આપણે બંધ રાખીએ છીએ, એના ઉપર છંટકાવ નહીં કરતા. એટલે ચોથો દરવાજો બંધ જ રહેલો છે હમણાં પણ. જો આપણે ત્યાં પણ જોશું તો એક દરવાજો ત્યાં બંધ રહેલો છે, બરાબર. તો આવું પ્રભાવ હોય છે શીલ ધર્મ પાલનનો, બરાબર. પછી આગળ આપણે 14th પોઈન્ટ ઉપર નજર મૂકશું તો તે શું છે, રાણકપુર તીર્થ જે હતું, રાણકપુર તીર્થના નિર્માતા કોણ હતા, ધરણાશાહ. તો એમણે 21 વર્ષ, એવી 21 વર્ષની યુવા વયમાં, આટલી નાનકડી વયમાં એમણે બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો હતો. અને એમના આ પ્રભાવથી કહેવાય છે કે આ પ્રભાવથી, આ ત્યાગથી તીર્થ, આ જે રાણકપુર તીર્થ છે તો એ આ તીર્થ આ જગતમાં પ્રસિદ્ધિ પામ્યું, બરાબર. પછી આગળ ચક્રવર્તીઓના જે ઘોડા હોય છે ને, તો એ એમના જે ઘોડાઓને ફરજિયાત બ્રહ્મચર્ય વ્રતને પડાવવામાં આવે છે, બરાબર. એટલે એનું મિનિંગ શું થાય છે કે ઘોડાઓને આ બ્રહ્મચર્ય વ્રત એ પાડવું, એ કમ્પલસરીલી પાડવું પડે છે એમને, બરાબર. તો એના કારણે આ ઘોડાઓએ ભલે ઈચ્છા ન હોવા છતાં એટલે પાડવું એમને પડે છે, છતાં પણ અનિચ્છાએ પણ આ બ્રહ્મચર્ય વ્રતના પાલન કરવાથી આ ઘોડાઓ પછી મરણ પામીને જ્યારે પણ એમનું આયુષ્ય પૂર્ણ થાય પછી નેક્સ્ટ ભાવમાં એ 8મા દેવલોકમાં દેવગતિ પ્રાપ્ત કરે છે, બરાબર. ચક્રવર્તીના ઘોડા ક્યાં જાય છે, પછી 8મા દેવલોકે તેઓ અવતરણ પામે છે. બળજબરીથી પાડેલા એવા બ્રહ્મચર્ય વ્રતમાં પણ એવી તાકાત રહેલી હોય છે, બરાબર. એટલે જ વિચારો, આપણે જો સ્વેચ્છાથી આપણે ઉત્કૃષ્ટ પાલન કરીએ તો આપણને આપણે મોક્ષ તરફ કેટલા આગળ આપણે જલ્દીથી વધી શકીએ. અને આગળ આપણે શું જોયું હતું કે બ્રહ્મચર્ય વ્રતના પાલનથી શું થાય છે, શારીરિક બળ પ્રાપ્ત થાય છે, બરાબર. આપણે બાહ્ય લાભમાં જોયું હતું ને, એટલા જ માટે ચક્રવર્તીના જે ઘોડા હોય છે તો એમને ફરજિયાત આવી રીતે બ્રહ્મચર્ય વ્રત પડાવવામાં આવે છે, બરાબર. સો દેટ તે એકદમ સ્ફૂર્તિવાળા અને શારીરિક શક્તિ એકદમ ટોપ લેવલની હોય એમની, બરાબર. પછી આગળ 16th પોઈન્ટ આપણે જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે સુભદ્રા સતીએ આ 3 દ્વારો ક્યાં ખોલ્યા, પ્લેસનું નામ, તો તે છે ચંપાનગરી, બરાબર. હવે આગળ આપણે જોઈએ કે જીનદાસ શ્રાવકે શું કર્યું હતું. જીનદાસ શ્રાવકે એવું શું કર્યું હતું કે એમણે 84,000 સાધુ ને ભક્તિ કરે એટલું એને ફળ પ્રાપ્ત થયું. તો એમણે શું કર્યું હતું, એક વિમલ નામના કેવલી ભગવંત હતા. કોણ હતા, વિમલ કેવલી ભગવંત. તો એમની આજ્ઞાથી જીનદાસ શ્રાવકે શું કર્યું, જે કચ્છના બ્રહ્મચારી જે શેઠ અને શેઠાણી હતા, વિજય શેઠ અને વિજયા શેઠાણી, તો એમની ભક્તિ કરી. બ્રહ્મચારી શેઠ શેઠાણી, વિજય શેઠ અને વિજયા શેઠાણી એમની ભક્તિ કરી અને એના કારણે એમને 84,000 સાધુઓની ભક્તિ કરવા જેટલું પુણ્ય બંધાયું. એટલે વિચારો કે બ્રહ્મચર્ય પાલન કરનારા ગૃહસ્થો જે શ્રાવક શ્રાવિકો હોય છે એમની ભક્તિ કરવાથી કેટલું ફળ પ્રાપ્ત થાય છે, 84,000 સાધુઓની ભક્તિ કરવા જેટલું પુણ્ય બંધાય છે. એટલે પોતે જ પાલન કરનારને કેટલું ફળ પ્રાપ્ત થતું હશે, એટલે આપણને પણ કરવું જોઈએ. આગળ કચ્છના જે વિજય શેઠ અને વિજયા શેઠાણી હતા તેઓ ત્રિવિધે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હતા. હવે લગ્નથી પહેલા જ એમણે શું કર્યું હતું, લગ્નથી પહેલા જ એક જણે કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય વ્રત પાલનનું નિયમ લીધેલું અને બીજાએ શું કરેલું હતું, શુક્લ પક્ષમાં બ્રહ્મચર્ય વ્રત પાલન કરવાનું નિયમ લીધેલું હતું. અને પછી બંનેનું લગ્ન થયું એટલે પછી એના કારણે આ લીધેલા જે વ્રત હતા તો એના કારણે તેઓ ઉત્તમ વ્રત પાલન કરીને સંપૂર્ણ જીવન ઉત્તમ વ્રત પાલન કર્યું હતું. અહીંયા ક્વેશ્ચન છે કે ભક્તિ કરાવી, એટલે ભક્તિ કરાવી એટલે બ્રહ્મચર્ય જે પાલન કરનારાની ભક્તિ કરવી એનું મિનિંગ શું થાય છે એવું ક્વેશ્ચન છે. તો એમનું સાધર્મિક ભક્તિ કરવાની અથવા તો બહુમાન કરવાનું, તો એનું
એવી રીતે એવા પ્રકારે આપણે એમની ભક્તિ કરી શકીએ છીએ. શું કરવાનું? સાધર્મિક ભક્તિ કરવાની, બહુમાન કરવાનું. તો એના દ્વારા જે શ્રાવક શ્રાવિકા હોય છે, જે આપણા સાધર્મિક કહેવાય છે, તો એમની આપણે ભક્તિ કરી શકીએ છીએ. બરાબર. હજી પણ આગળ ઘણા બધા અહીંયા ક્વેશ્ચન છે કે કૃષ્ણ અને શુક્લનો મિનિંગ શું થાય છે? કૃષ્ણ પક્ષ એટલે કે જે વદ હોય ને, વદ એકમ, વદ બીજ થી કરીને શું આવે છે? અમાવસ આવે છે ને, તો આ કૃષ્ણ પક્ષ કહેવાય, અંધારી પક્ષ કહેવાય. જે વદના જે દિવસો, જે તિથિ હોય છે, તે બધા કૃષ્ણ પક્ષ. અને શુક્લ પક્ષ એટલે જે પણ સુદ એકમ, સુદ બીજ, આવી રીતે કરીને પૂનમ સુધી જે પણ 15 ડેઝ હોય છે, પખવાડિયું હોય છે, તો તે શું હોય છે? શુક્લ પક્ષ કહેવાય છે. બરાબર. તો એક જણે કૃષ્ણ પક્ષના એટલે કે 15 ડેઝ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલનનું વ્રત હતું, અને બીજાનું જે અંધારી પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ નો 15 ડેઝ સુધીનું એમનું બ્રહ્મચર્ય વ્રતનું પાલન હતું. એટલે એકનું કૃષ્ણ અને બીજુંનું શુક્લ પક્ષનું હતું. એટલે 15 + 15 ડેઝ એટલે આખો મહિનો તો થઈ ગયો ને. આખો મહિનો થઈ ગયો. એટલે જ્યાં સુધી એ લોકો સંયમ એમણે જ્યાં સુધી પાલન કરેલું સ્વીકાર્યું ન હતું, તો ત્યાં સુધી એમનું એજ થઈ ગયું ને. બ્રહ્મચર્ય વ્રતનું ઉત્કૃષ્ટ પાલન થઈ ગયું. બરાબર. 15 + 15 ડેઝ, ફૂલ મંથ એટલે ફૂલ ટાઈમ. એટલે લગ્નથી પહેલા જ એમણે આ વ્રત લીધેલા હતા. એટલે લગ્ન પછી એમણે આ ફોલો કર્યું અને પછી સંયમ સ્વીકારી દીધું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.